હેલો એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી. ધ યુટીસી ચેનલમાં હું મનીષ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો હાલમાં જે ભરતી જાહેર થઈ છે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 3, 51 જેટલી પોસ્ટ જાહેર થઈ છે. એડવર્ટાઇઝમેન્ટ નંબર G/SB 2025-26 362 કે જેમાં એડવર્ટાઇઝમેન્ટ પણ આવી ગઈ છે, એમાં સિલેબસ પણ ડિક્લેર થઈ ગયો છે અને ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ છે 10 ઓક્ટોબર 2025. એટલે તમે ફોર્મ ભરી રહ્યા હશો અથવા તો ભરી દીધું હશે અને તમે પ્લાનિંગ કરી રહ્યા છો કે આ એક્ઝામ અમારે ક્લિયર કરવી છે. ઓકે, આ વિડીયોની અંદર આપણે સિલેબસ વિશે ડિસ્કશન કરવાના છે, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીના કોલ આવી રહ્યા છે કે સર પ્રિપેરેશન કરવી કઈ રીતના, મેસેજ આવી રહ્યા છે. તો સિલેબસ ડિસ્કસ શા માટે કરવો જરૂરી છે એ હું તમને આની અંદર ચર્ચા કરીશ, કારણ કે પરફેક્ટ વેમાં જો તમારી પ્રિપેરેશન હશે, તૈયારી હશે, તો જ તમે એક્ઝામ ક્લિયર કરી શકો. બરાબર છે. આડેધડ વાંચવાથી પાસ થવાતું નથી. આ કોમ્પિટિટિવ એક્ઝામ છે અને જેટલા પણ ધ યુટીસી સાથે ફેકલ્ટીઝ જોડાયા છે એમનો એક્સપિરિયન્સ છે, જીપીએસસી એક્ઝામ, G/SB એક્ઝામ, ગેટ એક્ઝામ પાસ કરવાનો એમની પાસે અનુભવ છે. એટલે એમને પણ ભૂતકાળમાં ક્યારે ને ક્યારે તૈયારી કરી હોય, કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી હોય તો વધારે સારી રીતે આપણે કોઈને સમજાવી શકીએ. દરેક ફેકલ્ટીનું ઇન્ટ્રોડક્શન વેબસાઇટ જે અમારી છે ધ યુટીસીની www.theutc.in લિંક નીચે છે, ત્યાંથી તમે દરેક ફેકલ્ટીનું ઇન્ટ્રોડક્શન પર જોઈ શકો. ઓકે, તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ પહેલા તો જે વિદ્યાર્થી ચેનલ પર નવા હોય તો ચેનલને પહેલા તો સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે જ્યાં સુધી આ ભરતીની એક્ઝામ કન્ડક્ટ નથી થતી ત્યાં સુધી આપણે દરેક અપડેટ આપતા વિડીયો લાવતા રહીશું અને ટૂંક સમયમાં આપણે એમસીક્યુ સિરીઝ પણ ચાલુ કરવાના છે. અને એક ગ્રુપ બનાવેલું છે, કોમન વોટ્સઅપ ગ્રુપ, કે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, કે જેમાં આપણે દરેક અપડેટ અને પ્રિપેરેશન વિશે ચર્ચા કરતા રહીશું. ઓકે, તો સ્ટાર્ટ કરીએ કે જે ડિસ્કશન ઓન સિલેબસ. બરાબર છે. તો સિલેબસ જે આપી દીધો છે એમાં ટોપિક પણ ડિફાઇન કરેલા છે. હવે તમે આ વિડીયો જોઈ રહ્યા છો એવા વિદ્યાર્થીઓ જ આ વિડીયો જોતા હશે કે જે તૈયારી કરવાનો પ્લાનિંગ કરી રહ્યા છે કે ના મારે તૈયારી કરવી છે. બરાબર છે. તો હું એવા વિદ્યાર્થીઓને રિક્વેસ્ટ કરીશ કે વિડીયોને એન્ડ સુધી જોજો, કારણ કે આપણે ઇમ્પોર્ટન્ટ વસ્તુ ડિસ્કસ કરીશું જે તમને ખરેખર કામ આવશે. અને જે વિદ્યાર્થી ખાલી એમ જ જોઈ રહ્યો છે એના માટે કંઈ જ કામનું નથી, અહીંયાથી એ સ્કીપ કરી શકે. ઓકે, તો જોઈએ. પહેલા હું તમને કહીશ કે આપણી એક્ઝામ પેટર્ન તો આપણે ચર્ચા કરી દીધી છે, એડવર્ટાઇઝમેન્ટની ચર્ચા કરી છે, આપણો કોર્સ જે છે તેના વિશે પણ ચર્ચા કરી. બધા વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જો નથી જોયું તો તમે જોઈ શકો. ટૂંકમાં બતાવો તો પાર્ટ એ 60 માર્કનો મેથ્સ રીઝનિંગ, એના 60ના 40% લાવવાના, એ પણ સમજાવી દીધું છે. પાર્ટ બી માં 30 માર્કનું બંધારણ, કરંટ અફેર, ગુજરાતી, અંગ્રેજી કોમ્પ્રિહેન્શન અને ટેકનિકલ ઇલેક્ટ્રિકલ 120, આમાં 150 પ્લસ 60, 210 માર્ક્સની એક્ઝામ છે. પાર્ટ એ એન્ડ બી આ પેટર્ન છે, એક્ઝામ પેટર્ન. હવે જે સિલેબસ છે ને તેના એન્ડમાં એક વસ્તુ આપેલું છે તે આપણે જોઈએ. પહેલા જોજો, અહીંયા એવું લખેલું છે. હા, ઘણા બધા વિદ્યાર્થીઓને એવી પણ કન્ફ્યુઝન છે કે સર ડિગ્રી કરેલું છે તો ફોર્મ ભરાય. સિમ્પલ વસ્તુ છે, ક્લિયરલી મેન્શન છે નોટિફિકેશનમાં કે ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. હવે ડિપ્લોમાથી ડિગ્રી કરેલું હોય, તમારી પાસે ડિપ્લોમા એન્જિનિયરિંગ, ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ડિગ્રી હોવી જોઈએ. એવા દરેક વિદ્યાર્થી કે જેની પાસે ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું છે એવા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે. તમે 12 સાયન્સ પછી 4 વર્ષનો કોર્સ કરેલો હોય તો એ એલિજિબલ નથી. D2D સ્ટુડન્ટ છો, ડિપ્લોમા ટુ ડિગ્રી કરેલું છે તો પણ એ ચાલશે, પણ ડાયરેક્ટ જે 4 વર્ષનો કોર્સ કરેલો છે બી, તે એલિજિબલ નથી. સિમ્પલ વસ્તુ છે જે નોટિફિકેશનમાં છે જ ને, આ વસ્તુ આપણે ચર્ચા કરી ગયા છે. એટલે ઘણા વિદ્યાર્થીઓ મેસેજ કરીને પૂછે છે, એટલા માટે કીધું. ચાલો પહેલા ખાસ નોંધ જરા જોઈ લો. પાર્ટ એ ના પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે. ઘણા વિદ્યાર્થીઓ એવા પણ સવાલ કરે છે કે સર ક્વેશ્ચન પેપર કેવું રહેશે, કઈ લેંગ્વેજમાં હશે? તો બંને લેંગ્વેજમાં હશે, ગુજરાતી અને અંગ્રેજી. જે પાર્ટ એ છે મેથ્સ રીઝનિંગ, એ બંને લેંગ્વેજમાં, ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં. પાર્ટ બી માટે શું, બંધારણ, કરંટ અફેરના પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી, એટલે બંધારણ અને વર્તમાન પ્રવાહ પણ ગુજરાતી અંગ્રેજીમાં આવશે. ગુજરાતી કોમ્પ્રિહેન્શનના પ્રશ્નો માત્ર ગુજરાતી ભાષામાં, સિમ્પલ છે, કારણ કે પેરેગ્રાફ આપેલો હશે ગુજરાતીમાં ને એના પછી સવાલ જવાબ આપણે આપવાના છે. અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન, અંગ્રેજી પેરેગ્રાફ છે તો અંગ્રેજીમાં જ રહેવાનો. એટલે ઇન શોર્ટ જો તમને કહું તો પેપર કયા ભાષામાં રહેશે, ગુજરાતી અને અંગ્રેજી. બીજી વસ્તુ જોજો, શૈક્ષણિક લાયકાતને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાના લગતા પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે. બરાબર છે. શૈક્ષણિક લાયકાત એટલે આપણે ટેકનિકલની વાત થાય છે, સમજજો.
એ પણ કયા બંને લેંગ્વેજમાં છે? ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે. એટલે પેપર આપણું બંને લેંગ્વેજમાં છે. સિમ્પલ ખ્યાલ આવે, ગુજરાતી અને અંગ્રેજી. ચલો આગળ જઈએ. આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. સંબંધિત મુદ્દા ટોપિક સામે દર્શાવેલા ગુણ સૂચિત ગુણ છે. મંડળ દ્વારા જરૂર જણાય તેવા ફેરફારને અવકાશ રહેલો છે, જે માટે મંડળ કોઈ પણ જાતનું કારણ આપવા બંધાયેલું નથી. બરાબર છે. એટલે ધારો કે મશીન કે જે કોઈ સબ્જેક્ટ છે 10 માર્કનું કીધું છે આપણને, એની જગ્યાએ 20 માર્કનું પૂછવું હોય તો એ લોકો પૂછી શકશે ને એમાં કોઈ જ કારણ આપવા માટે જવાબદાર નથી, એવું આપણે મેન્શન ક્લિયરલી અહીંયા કીધેલું છે. ફાઇનલ પર એવું કીધું છે, જો કોઈ ભૂલ આવે ને તો અંગ્રેજીમાં જે ક્વેશ્ચન છે ને તેને પ્રાધાન્ય આપવામાં આવશે. જો ભાષાંતરના અર્થઘટનના કિસ્સામાં અંગ્રેજી અભ્યાસક્રમમાં દર્શાવેલ બાબતો આખરી ગણવાની રહેશે. ખ્યાલ આવે છે વાતમાં? એટલે આટલી વસ્તુ જે ઇમ્પોર્ટન્ટ હતી તેની વાત કરી. ઓકે, થોડો વિડીયોની લેન્થ થશે વધારે, પણ તમારા માટે કામનું છે. ઓકે, એન્ડ સુધી જોજો. જોઈએ હવે આગળ. હવે આપણા મેથ્સ રીઝનિંગ ની વાત થઈ ગઈ. મેથ્સ રીઝનિંગમાં મેં તમને કીધું પાર્ટ એ અને પાર્ટ બી. આ પાર્ટ બી. ઓકે, હવે મેથ્સ રીઝનિંગ જે પાર્ટ એ છે આપણો ભાગ એ. બરાબર. મારા કોન્ટેક્ટમાં જેટલા પણ સ્ટુડન્ટ છે, જેટલા પણ કોર્સ લીધો છે આપણો અર્જુન બેચ, બધા વિદ્યાર્થીઓ ઓલમોસ્ટ નોન ટેક પ્રિપેર કરીને બેઠા છે. એમનું મેથ્સ અને રીઝનિંગ ક્લિયર જ છે. સર અમને આવડે જ છે, બધા આવો જ જવાબ આપે. એકદમ 10-20% વિદ્યાર્થીઓ એવું કહે છે કે સર મારું બાકી છે. બાકી બધા વિદ્યાર્થીઓ કે મારું થઈ ગયું છે. કોઈ સીસી એક્ઝામ આપી હોય, કોઈ તલાટી આપી હોય, કોઈ પોલીસ કોન્સ્ટેબલ. સૌથી વધારે પોલીસ કોન્સ્ટેબલ વાળા વિદ્યાર્થીઓ છે. હમણાં જ કઈ રિઝલ્ટ હતું ને કઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચાલી રહ્યું છે. સૌથી વધારે વિદ્યાર્થીઓ છે પોલીસ કોન્સ્ટેબલ વાળા, કે જેમનું મેથ્સ અને રીઝનિંગ એકદમ કમ્પ્લીટ છે. ઇવન કે બંધારણ, કરંટ અફેર પણ. બરાબર છે. પણ ધારો કે તમારું પ્રિપેર નથી, તો ક્લિયર મેન્શન આપેલા છે. જો ટોપિક એકદમ ક્લિયરલી આપેલા છે, આટલા તમારે કરવાના છે. ઓકે, કે જેમાં ઉંમર સંબંધિત પ્રશ્નો, એજ, વેન આકૃતિ, તાર્કિક પ્રશ્નો, પછી બ્લડ રિલેશન, તાર્કિક અંકગણિત, માહિતીનું અર્થઘટન, માહિતીની પર્યાપ્તતા, સંખ્યા પદ્ધતિ, સિમ્પ્લિફિકેશન, સમાંતર શ્રેણી, સરેરાશ, ટકાવારી, નફોખોટ, ગુણોત્તર અને પ્રમાણ, ભાગીદારી, સમય અને કાર્ય, ઝડપ અંતર, મહેનતાણું, સાંકળનો નિયમ. બધા ટોપિક એકદમ પરફેક્ટ આવડવા જોઈએ. 60 માર્ક્સનું જે આપણું મેથ્સ રીઝનિંગ છે ને, એમાં તમારા 45+ તો આવવા જ જોઈએ. આમ તો 50 સુધી પહોંચો, પણ આપણે એવું કહીએ 45+ આવવા જ જોઈએ. હવે તમે કહેશો કે તૈયારી, જો કોર્સમાં, આપણા કોર્સમાં તો છે જ, પૂરેપૂરી પ્રિપેરેશન છે. બરાબર. પણ જાતે તમે તૈયારી કરી રહ્યા છો તો યુટ્યુબ પર આના મેગા લેક્ચર ઘણી બધી એકેડમીના છે. ઘણી બધી એકેડમીના 9-9 કલાક, 10-10 કલાક, ઘણી એકેડમીના છે મેગા લેક્ચર. તમારી પાસે કોઈ બુક હોય તો બી એને તમે ફોલો કરી શકો. એન્જિનિયરિંગ કરેલું છે, મેથ્સ રીઝનિંગ આવડશે જ. યુટ્યુબ પર ઘણા બધા મેગા લેક્ચર્સ છે. તમે એક ટોપિક મારો ને સર્ચ, સંખ્યા પદ્ધતિ, નંબર સિસ્ટમ ઇન ગુજરાતી, યુટ્યુબ પર લોટ ઓફ વિડીયો આવી જશે. કોઈ પણ એક વિડીયો પરફેક્ટ જોઈ લો. બરાબર છે. અને પ્રિપેરેશન કરી દો. પણ મેથ્સ રીઝનિંગમાં તમારા 45+ આવવા જોઈએ. આ મેં તમને ડાયરેક્શન કીધી. બીજું કે આની અંદર પ્રેક્ટિસ કરતા રહેજો. પ્રેક્ટિસ ઇમ્પોર્ટન્ટ છે. હજુ આપણા ફોર્મ ભરાઈ રહ્યા છે. જો એપ્રોક્સ ગણીએ તો 4 થી 5 મહિના આપણી પાસે કમ્પ્લીટ સમય છે. પછી જ્યારે એક્ઝામ નજીક આવે ને તમે વાંચો બેસો એનો કોઈ મિનિંગ નથી. ખ્યાલ આવે છે વાતમાં? એટલે ખાસ વસ્તુ જરા જોજો. આપણે અહીંયા થંબનેલમાં જ આપણે કીધું છે તૈયારી કેવી રીતે કરવી. બરાબર છે. ને ડિસ્કશન ઓન સિલેબસ, આ બંને વસ્તુ આપણે જોઈ લઈશું અહીંયા. ઓકે, પ્રેક્ટિસ ઇમ્પોર્ટન્ટ છે. પાર્ટ એ માં સિમ્પલ છે, એકદમ આરામથી આવે એવું છે. ઘણા બધા આપણા જે કોર્સિસ હતા એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ આપણા સાથે જોડાયા હતા ને એમને જેટલા બી વિદ્યાર્થીઓ મારા કોન્ટેક્ટમાં જે પૂછે છે, આપણે પૂછે, વાતચીત થાય તો કહે કે મારા 45+ આવે છે. કારણ કે એકદમ ઇઝી જ પૂછાય છે. મેથ્સ રીઝનિંગ આપણે એવું જ પૂછાતું હોય છે. બરાબર છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. તમને યુટ્યુબ પર ઘણા બધા સોર્સ મળી જશે અને કોઈ બુક હોય, કોઈ પ્રકાશન હોય તો તમે એને ફોલો કરી શકો. કોઈ જ વાંધો નથી. બધા ટોપિક ઇઝી જ છે. એટલે આ વસ્તુ તમે જરા જોજો. ઓકે, હવે વાત કરીએ પાર્ટ બી, એટલે કે ભાગ બ. 150 માર્ક્સનું છે કુલ, કે જેમાં 10 પ્રશ્નો, 10 ગુણ બંધારણના. જો આમાં પણ એકદમ સરળતા આપેલી છે. તમને આખું બંધારણ નથી કહી દીધું. ક્લિયર બંધારણનું આમુખ, મૂળભૂત હકો, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંત, ફરજો, રાજ્યપાલ, રાષ્ટ્રપતિ, સંસદીય પ્રણાલી, બંધારણીય સુધારા, જોગવાઈ જે છે તે કેન્દ્ર રાજ્ય સરકાર અને સંબંધો,
ભારતમાં ન્યાયતંત્ર અને સંવૈધાનિક સંસ્થા. એક વસ્તુ ધ્યાન રાખજો, તમે જ્યાં સુધી કોઈ પણ એક્ઝામ આપશો ને ત્યાં સુધી બંધારણ તો આવશે જ, બરાબર છે, બંધારણ આવવાનું જ. એક પણ માર્ક નહીં જવો જોઈએ આમાં, એક પણ માર્ક. હું તો કેવું મેક્સ ટુ મેક્સ, ધારો કે તમને થોડું ઘણું 8 થી 9 માર્ક તો આવવા જ જોઈએ. એમાં પણ ઘણી બધી બુકો અવેલેબલ છે, અને આ બધા ટોપિક એવા છે ને કે તમે યુટ્યુબ પર સર્ચ કરો ને મળી જ જશે, ડેફિનેટલી કેવું. ને બધા ટોપિક ડિટેલમાં જ કરાવેલા હશે. ખ્યાલ આવે વાતમાં? જો તમે સેલ્ફ પ્રિપેરેશન કરી રહ્યા છે તો ઓકે, સિમ્પલ છે, ને તમે ઓલરેડી કરી છે પ્રિપેરેશન તો આવડતું જ હશે. પછી વાત છે વર્તમાન પ્રવાહ, એટલે કે કરંટ અફેર્સ. કોઈ યુટ્યુબ ચેનલ ફોલો કરી લો, ટેલિગ્રામ ચેનલ ફોલો કરી લો, ન્યૂઝપેપર વાંચો, બરાબર, ઇમ્પોર્ટન્ટ વસ્તુ ન્યૂઝપેપર, કે જેની અંદર કોઈ યોજના, એવોર્ડ, પછી આપણા રમત ગમત, કોને કે એવોર્ડમાં કયો રેન્ક આવ્યો, એ બધી વસ્તુ તમે કરતા જાઓ આમાં કરંટ અફેર્સમાં. ઓકે, ને ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શન છેલ્લે જ્યારે એક્ઝામ હોય 5 દિવસની અંદર ત્યારે જોજો, બરાબર. બાકી તમે એમાં આરામથી 10માંથી 7-8 તો આરામથી લઈ આવશો. આ વાત થઈ આપણે નોન ટેકનિકલ પોર્શનની. હવે આપણે વાત કરીશું, જો આ 30 માર્કનું 10, 10 ને 10 30 થઈ ગયા, ને આ 60 માર્કનું એટલે 90 માંથી તમારા, જો મેં તમને કીધું 45 પ્લસ, એટલે આપણે 90 ની વાત કરીએ ને, આઉટ ઓફ 90 90 માંથી 60 + 30 90 માંથી તમારા 75 પ્લસ લાવવા પડે. 80 સુધી લાવો, કારણ કે બધા લાવતા છે. આપણો જે જુનિયર નિરીક્ષકનો એક કોર્સ કમ્પ્લીટ થયો, બરાબર છે, કે જેની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ 90માં 80 ઉપર છે 90 માંથી. સમજાય છે વાતમાં? એટલે બધા વાંચોવાળા વાંચતા જ છે, બધાને સરકારી નોકરી જોઈતી છે અને બધા જ કમ્પ્લીટ વાંચી રહ્યા છે. એ જ સ્ટુડન્ટ પાસ થશે જે ડિસિપ્લિન સાથે કન્ટિન્યુટી મેન્ટેન કરશે. સમજાય છે વાતમાં? ડિસિપ્લિન સાથે રીડિંગ કરશે. આટલું વાંચવાનું એટલે વાંચવાનું જ, ને આટલા આવવા જોઈએ એટલે આવવા જોઈએ એ પ્રમાણે. બાકી તમે ખાલી આડેધડ ખાલી કરશો ને એનો કોઈ મિનિંગ નથી. એની કરતા ખોટું માઇન્ડ પર લોડ આપવાની જગ્યાએ શાંતિથી જીવો. સમજાય છે વાતમાં? સરકારી નોકરી એમને એમ નથી મળતી, કોમ્પિટિશન ઘણી બધી છે, બરાબર. બધા જ વાંચી રહ્યા છે. 10,000 ફોર્મ ભરે, પણ એમાંથી 500 વિદ્યાર્થી એવા હોય ને જે કમ્પ્લીટ રીડિંગ કરતા હોય. આ યાદ રાખજો. ઘણા આપણા 8 થી 9 કોર્સિસ છે, એના એક્સપિરિયન્સ પરથી તમને કહું છું. સમજાય છે વાતમાં? ચાલો હવે આગળ જઈએ. જે મેઇન વસ્તુ છે આપણું ટેકનિકલ પોર્શન. જો આની અંદર ટેકનિકલ પોર્શનમાં સબ્જેક્ટ આપી દીધા છે, જે અહીંયા હું ટીક કરીશ ને એ આપણે પછી જોઈએ. જોજો, ઇન્ટ્રોડક્શન ટુ ઇલેક્ટ્રિકલ જનરેશન એન્ડ સિસ્ટમ, પછી ઇલેક્ટ્રિકલ સર્કિટ. જો આ ઇલેક્ટ્રિકલ સર્કિટ જે છે ને, ઇલેક્ટ્રિકલ સર્કિટ, હવે આની અંદર છે ને ઇલેક્ટ્રિકલ સર્કિટમાં સિંગલ ફેઝ એસી સિરીઝ સર્કિટ, સિંગલ ફેઝ એસી પેરેલલ સર્કિટ, 3 ફેઝ સર્કિટ, નેટવર્ક રિડક્શન, પ્રિન્સિપલ ઓફ સર્કિટ એનાલિસિસ અને નેટવર્ક થિયરમ. એટલે કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં આવતો સબ્જેક્ટ સર્કિટ એન્ડ એનાલિસિસ અને બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, બરાબર, બંનેનું કોમ્બિનેશન છે એવું કહી શકીએ આપણે. હવે એટલું વસ્તુ ધ્યાન રાખજો કે તમે ટેકનિકલ ડાયરેક્ટ આવી રીતે ટોપિક વાઇઝ વાંચીને જશો ને તમે કહો કે આમાંથી જ આવશે, એવું બિલકુલ નહીં. એવું વિચારતા જ નહીં. તૈયારી પરફેક્ટ કરવાની છે. સમજો વાતમાં, અમે પણ કોર્સમાં એવું નહીં કે આ લાઈન વાઇઝ કરાવીશું, ના. હું તમને વાત કરું ચર્ચા, પણ આ છે ને આના માટે તમારે બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ સમજો વાતમાં, બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને સર્કિટ એનાલિસિસ ના બધા ટોપિક કરવા પડશે. આ ધ્યાન રાખજો, 10 માર્કનું છે. કારણ કે તમે પહેલેથી બેઝિક થી જશો ને ત્યારે બધું કમ્પ્લીટ સમજાશે. ડાયરેક્ટ તમે પાવર સિસ્ટમ વાંચો બેસશો, ધારો કે તમે 3-4 વર્ષથી રીડિંગ છૂટી ગયું છે અને તમે નથી વાંચેલું, બરાબર, તો ડાયરેક્ટ એ વાંચશો એવું નહીં. બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરવું પડશે. એટલે મારો જે કોર્સ છે ધ યુટીસી નો અર્જુન બેચ, એમાં પહેલા જ હું બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કમ્પ્લીટ કરાવીશ, બરાબર છે, કે જેથી કોઈ સ્ટુડન્ટ નવો હોય તો પણ એનું બેઝિક ક્લિયર થાય. ભલે સિલેબસમાં મેન્શન નથી, પણ જરૂર છે. આ વસ્તુ ધ્યાન રાખજો. તમે પણ જો તૈયારી કરી રહ્યા છો તો હું રિક્વેસ્ટ કરીશ કે બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બધા ફંડા ક્લિયર હોવા જોઈએ, તો જ તમે આગળ એકદમ કોન્ફિડન્સ ક્રિએટ કરી શકશો. સમજાય છે વાતમાં? ઓકે, ચાલો. એટલે આ વાત થઈ આપણે બેઝિક માટે અને ઇલેક્ટ્રિક સર્કિટની વાત થઈ. પછી ઇલેક્ટ્રિકલ મોટર એન્ડ ટ્રાન્સફોર્મર, આની પર પછી ચર્ચા કરું. 10 માર્કનું 10 ક્વેશ્ચન.
પછી ઇલેક્ટ્રિકલ પાવર ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન પછી ચર્ચા કરીએ. સિન્ક્રોનસ સ્પેશિયલ ઇલેક્ટ્રિકલ મશીન પછી ડિસ્કસ કરીએ. ફંડામેન્ટલ ઓફ પાવર ઇલેક્ટ્રોનિક્સ, આ એક ટોપિક એવો છે ને, સમજો વાતમાં, ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રોનિક્સ, પાવર ઇલેક્ટ્રોનિક્સ, એની અંદર જો પાવર ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ, થાઇરિસ્ટર ફેમિલી ડિવાઇસીસ, ટર્ન ઓન એન્ડ ટર્ન ઓફ મેથડ ઓફ થાઇરિસ્ટર, ફેસ કંટ્રોલ રેક્ટિફાયર, ઇન્ડસ્ટ્રીયલ કંટ્રોલ સર્કિટ, એટલું બધું ડિટેલમાં આપેલું નથી. એટલે આ સબ્જેક્ટ તમે છે ને આ ટોપિક વાઇઝ કરશો તો વાંધો નહીં આવે. ખ્યાલ આવે છે વાતમાં? બધી સ્વિચીસ કરી જાઓ, બરાબર, થોડું ઘણું આમાં કરી જાઓ એટલે આમાં વાંધો આવશે નહીં. આ ટોપિક વાઇઝ તમારે કરવાનો છે. સૌથી ઇમ્પોર્ટન્ટ પછી છે પાવર ઇલેક્ટ્રોનિક માઇક્રો કંટ્રોલર એન્ડ એપ્લિકેશન. ઘણા બધા વિદ્યાર્થીઓને આ સબ્જેક્ટ મેં સ્કીપ કરતા જોયા છે. જીપીએસસી નો હાલમાં જે યોદ્ધા બેચ છે જેની એક્ઝામ 5 ઓક્ટોબરે છે, ઘણા વિદ્યાર્થી એવા છે કે જેને આ સબ્જેક્ટ છે સિલેબસમાં સ્કીપ કરેલો છે. પણ એક એક્ઝામ આની પહેલા જે થઈ હતી એમાં સૌથી વધારે પોર્શન આનું હતું. આપણે તો 10 માર્ક્સ કીધું છે ને આપણે એવું જ અમારે સમજીએ કે GSSB આ પ્રમાણે જ પૂછશે. સમજાય છે વાતમાં? માઇક્રો કંટ્રોલર એન્ડ એપ્લિકેશનના દરેક ટોપિક, આમાં માઇક્રો પ્રોસેસર પણ સમજી લેવું, કારણ કે એ લોકો એમાંથી પણ પૂછી શકે. એટલે બધા ટોપિક જે એવા છે જે આખું માઇક્રો કંટ્રોલર કવર કરી લે છે. તમે ખાલી જો ડાયરેક્ટ આવી રીતે વાંચો જાય કે ઇન્ટ્રોડક્શન ટુ માઇક્રો કંટ્રોલર, એનો મતલબ એવો થયો માઇક્રો કંટ્રોલરનું ઇન્ટ્રોડક્શન એટલે આખું બેઝિક. સમજાય છે વાતમાં? એમાંથી કઈ બી પૂછે ને તમે કહો આમ તો સિલેબસમાં નથી, ના, તમારે વાંચવું પડશે. આ સમજાય છે વાતમાં? કઈ પૂછી લીધું ને તમે કહો આ તો સિલેબસમાં જ નહીં હતું, એવું નહીં, કીધું જ છે. એ લોકો કહે છે કે આમાં કવર થઈ જાય, કોઈ એક્સક્યુઝ થશે નહીં, સિમ્પલ ભાષામાં. સમજાય છે? તો એવું કહી શકાય કે આના માટે તમારે આખો સબ્જેક્ટ પકડમાં હોવો જોઈએ મારા હિસાબે. સિલેક્શન લેવું છે તો એમને એમ નહીં મળે. ખ્યાલ આવે વાતમાં? 51 સીટની અંદર સિલેક્શન થવું છે, કરવું છે, કારણ કે એવા વિદ્યાર્થી હશે જ જે એકદમ સિરિયસલી પ્રિપેરેશન કરતા હોય. ઓકે, ચાલો માઇક્રો કંટ્રોલર અને એપ્લિકેશન. ચાલો ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક મેઝરમેન્ટમાં પણ ટોપિક આપી દીધા છે, તો આ ટોપિક જ કરો ખાલી, સમજો વાતમાં. એમાં પણ હું તમને કહીશ, બરાબર. આમાં આખો સબ્જેક્ટની વાત કરી મેં, પછી આ ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક મેઝરમેન્ટ છે ને, એમાં આ જે ટોપિક આપેલા છે એટલા જ કરો. ખ્યાલ આવે વાતમાં? આમાંથી પૂછાઈ જાય છે, બરાબર છે. એટલે આ ટોપિક જે છે મેઝરમેન્ટ ઓફ વોલ્ટેજ એન્ડ કરંટ, પાવર, મેઝરમેન્ટ ઓફ ઇલેક્ટ્રિક એનર્જી, સર્કિટ પેરામીટર મેઝરમેન્ટ, બરાબર છે. એ મેન્શન છે જ કે ભાઈ મેઝરમેન્ટ ઓફ પાવર આટલી મેથડ, મેઝરમેન્ટ ઓફ એનર્જી આટલી મેથડ. ખ્યાલ આવે વાતમાં? બસ એટલે એ કરશું એટલે કમ્પ્લીટ થઈ જશે ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક મેઝરમેન્ટ. આગળ જઈએ, રિન્યુએબલ એનર્જી એન્ડ પાવર પ્લાન્ટ્સ. ઓકે, રિન્યુએબલ એનર્જી એન્ડ પાવર પ્લાન્ટ્સ, તો એની અંદર 10 ક્વેશ્ચન 10 માર્ક. સોલાર પીવી, કોન્સન્ટ્રેટેડ સોલાર પાવર પ્લાન્ટ, વિન્ડ પાવર પ્લાન્ટ, માઇક્રો હાઇડ્રો પાવર પ્લાન્ટ, બાયોમાસ બેઝડ પાવર પ્લાન્ટ, બરાબર. આ બધાનું નોલેજ હોવું જોઈએ, બધાનું રીડિંગ હોવું જ જોઈએ. ને રિસેન્ટ ટ્રેન્ડમાં જે ચાલતું છે ને, આ જ બધા ટોપિક સૌથી વધારે ચાલતા છે. ને એમાંથી પણ રિસેન્ટ ટ્રેન્ડ છે છેલ્લો એક ટોપિક, એ પૂછાઈ શકે આમાંથી. એટલે આ બધાનું રીડિંગ હોવું જ જોઈએ. ખ્યાલ આવે વાતમાં? ચાલો પછી સ્વિચ ગેર પ્રોટેક્શનની પછી આપણે વાત કરીએ. મેં તમને કીધું તે પ્રમાણે જોજો. પણ નોન કન્વેન્શનલ સોર્સિસ એનર્જી, એ પણ 10 ક્વેશ્ચન છે, 10 માર્ક્સ છે. આ બધી પોલિસી છે 2018, 16, 21, 3, ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003, આ બધી વસ્તુ છે. સમજો વાતમાં? આ રૂલ્સ, આ બધું વાંચવું પડશે. 10 ક્વેશ્ચન 10 માર્ક. ખ્યાલ આવે? 10 માર્ક્સ છે, ઇમ્પોર્ટન્ટ છે. આ બધી વસ્તુ છે આપણા કોર્સમાં તો કવર કરાવીશું જ, પણ જો સેલ્ફ પ્રિપેરેશન કરતા છો તો આની તમને કોઈ જગ્યાએ ગુજરાતી PDF નથી મળતી. ઇલેક્ટ્રિસિટી એક્ટ કે એવા બધાની તમારે ઇંગ્લિશમાં મળે, તમારે તમારી રીતે વાંચવું પડશે. ઓકે, તમે ગૂગલ પર સર્ચ કરશો ને ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003, બરાબર, તો આરામથી તમને PDF મળી જશે. ચાલો આગળ જઈએ. બિલ્ડિંગ ઇલેક્ટ્રિફિકેશન વાયરિંગ, જે કોમન વસ્તુ છે. ઇલ્યુમિનેશન ઇન રેસિડેન્શિયલ ઇન્સ્ટોલેશન, બરાબર છે. જે હમણાં વાયરમેનની એક્ઝામ કન્ડક્ટ થવાની છે એમાં પણ આ સિલેબસ છે. એટલે કે આ ટોપિક છે આખો સેમ ટુ સેમ મૂકી દઉં. અર્થિંગ, લેમ્પ, બરાબર છે. કરંટ ટ્રેન્ડ્સ એન્ડ રિસેન્ટ એડવાન્સમેન્ટ, એ સોલાર વિન્ડમાં વધારે આવી શકે, આ ધ્યાન રાખજો. પોલિસીમાં પણ આવી શકે, એટલે એ કવર કહી દે કે આમાંથી છે એમ. આના માર્ક્સ નથી લખેલા, પણ એ રીતના થશે. ઓકે, તો આ વાત થઈ આપણી 120 માર્કની. 10 ને 10 20 ને 10 30, ઓકે, 40 50 60 70 80, ઓકે, 90 100 110 ના આ છે ને 110 ના 120. ઓકે, એટલે 120 ટેકનિકલ થઈ ગઈ. હવે જે મેં તમને કીધું કે અમુક સબ્જેક્ટ મેં નામ નથી લીધા. હવે જરા જોજો, અહીંયા છે ટ્વિસ્ટિંગ. સમજો, ટ્વિસ્ટિંગ ધેટ મીન્સ સમજવા જેવી બાબત.
સમજવા જેવી બાબત છે, એટલા માટે મેં અહીંયા અલગથી બતાવેલું છે. સમજવા જેવી બાબત છે. જો અહીંયા પાવર સિસ્ટમ આપણને શું કીધું છે? જો પાવર સિસ્ટમ કેટલા માર્કનું છે રિયલમાં? જો પાવર સિસ્ટમ કેટલા માર્કનું છે? 30 માર્કનું. 30. એવું કેમ? તો હું તમને બતાવું છું. જરા જો. જનરેશન. પાવર સિસ્ટમ એટલે શું? પાવર સિસ્ટમ એટલે શું? કેટલા પાર્ટનું બને? જનરેશન, ટ્રાન્સમિશન, બરાબર, ને ડિસ્ટ્રીબ્યુશન. બરાબર છે, એ તમને ખ્યાલ જ હશે. પાવર સિસ્ટમ તમે વાંચેલું જ હશે, બરાબર. ડિસ્ટ્રીબ્યુશન 3 પાર્ટનું બનેલું હોય. ઓકે, જનરેશન, ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન. તો આ જો અહીંયા ઇલેક્ટ્રિકલ જનરેશન સિસ્ટમ, બધા પાવર પ્લાન્ટ. 10 માર્ક 10 ક્વેશ્ચન. સમજો. પછી અહીંયા ઇકોનોમિક્સ ઓફ પાવર જનરેશન એન્ડ ઇન્ટરકનેક્ટેડ પાવર સિસ્ટમ. જો આ ઇન્ટરકનેક્ટેડ પાવર સિસ્ટમ આટલું લખી દીધું. અહીંયા ઇકોનોમિક ઓફ પાવર જનરેશન આટલું લખી દીધું. ખ્યાલ આવે વાતમાં? સમજો. પછી ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન, એમાં પણ બેઝિક ઓફ ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશનમાં બધું આવી જાય. ટ્રાન્સમિશન લાઇન પેરામીટર બધા આવી જાય. ટ્રાન્સમિશન લાઇન એબીસીડી પેરામીટર મેથડ બધી જ વસ્તુ આવી જાય. એન્ડ પરફોર્મન્સ, પછી એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન, EHV ટ્રાન્સમિશન, AC ડિસ્ટ્રીબ્યુશન, કમ્પોનન્ટ ઓફ ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન લાઇન, કયા કયા કમ્પોનન્ટ યુઝ થાય બધું આવી જાય. ઇન શોર્ટ જો હું તમને કહું ને તો ટ્રાન્સમિશન લાઇન જે છે ડિસ્ટ્રીબ્યુશન, તે આખો પોર્શન કવર કરે છે. અને લાસ્ટમાં છે સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શન. જનરેશન થયું, પાવર ટ્રાન્સમિટ થયો, ડિસ્ટ્રીબ્યુટ થયો. હવે એની અંદર કોઈ ફોલ્ટ આવે તો ફોલ્ટ ને પ્રોટેક્શન કઈ રીતના પણ તે એમાં પણ બધા પોઈન્ટ આપેલા છે. ઇન શોર્ટ જો હું તમને કહીશ ને, જો તમે તૈયારી કરો છો ને તો પાવર સિસ્ટમ સબ્જેક્ટ આખો કરવાનો, આ ટોપિકને ફોલો નહીં કરતા. ફોલો કેવી રીતના કરવાનું કે મારું આ થઈ ગયું કે નહીં, પણ હું તમને સજેસ્ટ કરીશ કે પાવર સિસ્ટમ ફૂલ કરવો. ફૂલ પાવર સિસ્ટમ આખો સબ્જેક્ટ. ખાલી EHV એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન એવું નહીં લખેલું છે, એનો મતલબ એમાંથી ડિટેલમાં પણ જઈ શકે. આપણે MCQ સિરીઝ જે ચાલુ કરવાના છે એમાં હું છે ને ગયા વખતે જો એક બીજી રિક્વેસ્ટ એ છે કે એક દિવ્યાંગ વિદ્યાર્થીઓની એક એક્ઝામ હતી GSSB ની 258 નંબરની એડવર્ટાઇઝ છે. એની એક્ઝામ થઈ ગઈ છે આ જ પોસ્ટ માટે, બરાબર. દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ક્વેશ્ચન લેવલ થોડું નોર્મલ હોય છે, પણ જો કોઈ વિદ્યાર્થીના કોન્ટેક્ટમાં હોય દિવ્યાંગ વિદ્યાર્થી કે જેને એક્ઝામ આપી હોય 258, આ એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 3, જો એની રિસ્પોન્સ કી હોય ને, રિસ્પોન્સ કી જો તમને મળે ને તો મને શેર કરજો, આપણે પેપર સોલ્વ કરાવીશું કે જેથી તમને આઈડિયા આવે કે દરેક સબ્જેક્ટમાંથી કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાયા છે. 258 નંબરની એડવર્ટાઇઝ છે, કન્ફર્મ લગભગ છે, પણ એક એક્ઝામ થઈ ગઈ છે, બરાબર છે. 258 નંબરની જ છે આઈ થિંક, પણ એ એક્ઝામ થઈ ગઈ છે. કોઈ દિવ્યાંગ વિદ્યાર્થીઓ એ કોન્ટેક્ટમાં તો એની પાસે લઈને મને શેર કરજો. ઓકે, સ્વિચ ગિયર પ્રોટેક્શન, રિલે પ્રોટેક્શન, અલ્ટરનેટર, ટ્રાન્સફોર્મર, ટ્રાન્સમિશન લાઇન બધું છે. એટલે ફૂલ પાવર સિસ્ટમ વાંચવાનું. જો એવું માઇન્ડમાં તમે લઈને બેઠા ને કે આ ટોપિક છે, આ ટોપિક છે, આ ટોપિક કરીએ, ના. એક આખો સબ્જેક્ટ છે પાવર સિસ્ટમ. ઇન્ટરકનેક્ટેડ પાવર સિસ્ટમ પણ છે કે તમારે ડિટેલમાં કરવું પડશે બધી વસ્તુ. આ સમજજો. પછી તમે એવું કોઈ એક્સક્યુઝ કરો કે આ કરેલું હોય તો ચાલતે, એ નહીં ચાલે. સમજાય છે વાતમાં? આપણે આની પહેલા 2021માં એક્ઝામ થયેલી હતી આ પોસ્ટ માટેની, તો એનું ક્વેશ્ચન પેપર પણ આપણે સોલ્વ કરીશું ટૂંક સમયમાં. એમાં પણ તમે ક્વેશ્ચન જોશો ને તમને આઈડિયા આવશે. એમાં સિલેબસ નહીં હતો તે વખતે, પેટર્ન પણ આખી અલગ હતી, પણ પાવર સિસ્ટમના મશીનના જે ક્વેશ્ચન પૂછેલા ને એ આપણે અહીંયા સોલ્વ કરાવીશું એટલે તમને આઈડિયા આવે કે આ પ્રકારના ક્વેશ્ચન પૂછાઈ શકે. ન્યુમેરિકલ પણ હતા એમાં. એટલે હું તમને કહીશ કે 30 માર્કનું પાવર સિસ્ટમ છે એમ કહી શકાય. બધી જ વસ્તુ, એમ તો સોલાર ને બધું બી આમાં મુકાય, પણ નહીં, આપણે આ મેઇન જે આપણે ભણીએ છીએ આખું, તે બધી વસ્તુ આમાં કવર થઈ ગઈ છે. પાવર સિસ્ટમ આખું કરવું પડશે, બરાબર. કોર સબ્જેક્ટ છે ઇલેક્ટ્રિકલનો, આવડવો જ જોઈએ, રાઈટ. એટલે સિલેબસનો જ છે, પણ અહીંયા મર્જ કરીને તમારા માટે સરળતા ખાતર આપણે અહીંયા કરેલું છે. ચાલો, ત્યાર પછી છે મશીન, ઇલેક્ટ્રિકલ મશીન. જોજો હવે આમાં 10 ને 10 એટલે કે 10 ને 20 માર્કનું. હવે આમાં જોજો શું છે તે મેં તમને કહું. ઇલેક્ટ્રિકલ મોટર એન્ડ ટ્રાન્સફોર્મર, આવી રીતના હેડિંગ છે. ડીસી જનરેટર, જોજો, ડીસી જનરેટર, ડીસી મોટર, ટ્રાન્સફોર્મર, સિંગલ ને 3 ફેઝ આવી ગયું. મશીનમાં આખું ડીસી જનરેટર, આ આખું ડીસી મશીન છે. આ શું છે? આખું ડીસી મશીન છે, ડીસી મશીન. સમજાય છે? પછી આ શું છે? આખું ટ્રાન્સફોર્મર છે, આખું ટ્રાન્સફોર્મર. હવે એ લોકો ડીસી જનરેટરની કોઈ બી ટેસ્ટ પૂછી લે, ટાઈપમાંથી કંઈ પણ પૂછી લે, એ લોકોની મરજી. તમને એવું તો નથી જ પૂછવાના સિમ્પલ એકદમ કોઈ પણ નોર્મલ ક્વેશ્ચન, આનું EMF ઇક્વેશન હું
એવું તો નથી જ પૂછવાના, બરાબર છે. સારામાં સારી પોસ્ટ છે આ, તો તમને આખું ડીસી મશીન આવડવું જોઈએ. સિમ્પલ ટેસ્ટ, ટાઈપ, લોસ, ઇક્વેશન, બધી જ વસ્તુ સમજાય છે. કેરેક્ટરિસ્ટિક બધું વસ્તુ આવડવું જોઈએ. એ પ્રમાણે તમારે તૈયારી કરવાની ડીસી મશીનની. સેમ વસ્તુ ટ્રાન્સફોર્મર પણ આખું આવડવું જોઈએ, આખું ટ્રાન્સફોર્મર આવડવું જોઈએ. પછી બાકી રહ્યું ઇન્ડક્શન, સિન્ક્રોનસ એન્ડ સ્પેશિયલ ઇલેક્ટ્રિકલ મશીન. 10 ક્વેશ્ચન 10 માર્ક. હવે એમાં જો 3 ફેઝ ઇન્ડક્શન મોટર, સિંગલ ફેઝ, અને આખું ઇન્ડક્શન મશીન જ આવી ગયું. આ જો ડીસી ઇન્ડક્શન જનરેટર વધારે નથી પૂછાતું, પણ આ આખું ઇન્ડક્શન મશીન આવી ગયું. મશીનનો પાર્ટ 3 ફેઝ અલ્ટરનેટર અને સિન્ક્રોનસ મોટર્સ, એટલે સિન્ક્રોનસ મશીન આવી ગયું. એનો મતલબ ઇલેક્ટ્રિકલ મશીન પણ તમારે ફૂલ વાંચવાનું છે 20 માર્કનું. કારણ કે મશીન અને પાવર સિસ્ટમ, અહીંયા આપણે લખીએ ને મશીન, પાવર સિસ્ટમ અને મશીન બંને થઈને કેટલા માર્કનું છે? 50 માર્ક્સનું છે ભાઈ, એમ કહી શકાય. ખાલી અલગ અલગ એ લોકો આપી દીધેલું છે બસ, પણ એવું બિલકુલ નથી. આખો સબ્જેક્ટ છે અને અમે અમારા કોર્સમાં એ રીતે જ કરાવવાના છે. આખું પાવર સિસ્ટમ એ રીતના. આ કવર તો થશે જ ભાઈ કોર્સમાં, આ દરેક ટોપિક કવર થશે તમારું, પણ લિંક હોવી જોઈએ ને, ખબર પડે, લિંક હોવી જોઈએ પરફેક્ટ. ખ્યાલ આવે? લિંક હોવી જોઈએ કે આ રીતના આ છે, તો તમને આ અહીંયા ડિસ્ટ્રીબ્યુશન પછી અહીંયા આવ્યા કે સિસ્ટમ, એસી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, તો બધી લિંક હોવી જોઈએ કે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ શું છે, ને પછી ધીરે ધીરે એ તરફ જવાનું હોય. ખ્યાલ આવે વાતમાં? ડાયરેક્ટ જ આમાં કૂદી પડીએ તો કોઈ મતલબ નથી. એટલે દરેક વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ આવશે, દરેક પોઈન્ટ કવર થશે. આપણા કોર્સની વાત કરીએ, અને તમે જો વાંચતા હોય તો તમે પણ એ રીતે જ તૈયારી કરજો, સેલ્ફ પ્રિપેરેશન કરવાના હોય તો. બરાબર છે? એટલે આ વસ્તુ, દરેક વસ્તુ જે આપણે 210 માર્ક્સનો જે સિલેબસ છે એના વિશે આપણે ડિસ્કસ કર્યું. એટલે જો તમે નક્કી કરેલું છે તો જ તમે આ વિડીયો જોઈ રહ્યા છો. આટલે સુધી જો તમે વિડીયો જોયો છે એનો મતલબ છે કે તમે આ એક્ઝામને લઈને સિરિયસ છો, તો અને તો જ જુઓ છો. કોઈ કચાશ નહીં રહી જાય, 1 કે 2 માર્ક માટે સિલેક્શન નહીં રહી જાય. બધા જ તૈયારી કરે છે, પણ આપણે કઈ રીતના અલગ તૈયારી કરીએ કે જેથી આપણું સિલેક્શન થાય, એ મહત્વની વસ્તુ છે. બરાબર છે? મેં પોતે જીપીએસસી 2 વાર 3 વાર, પછી GSSB રેલવે, બરાબર છે, એ બધી એક્ઝામ પાસ કરી છે. મને એક્સપિરિયન્સ છે, બરાબર છે, ખ્યાલ છે કે કઈ રીતના કયા વેમાં આપણી તૈયારી હોવી જોઈએ. એટલે તમે સેલ્ફ પ્રિપેરેશન કરો છો તો પણ કોઈ વાંધો નથી. બરાબર છે? તમે પરફેક્ટ તૈયારી કરજો, પરફેક્ટ સમયે, યોગ્ય ડાયરેક્શનમાં, ડિસિપ્લિન સાથે કન્ટિન્યુ રીડિંગ હોવું જોઈએ. ઓકે? હવે જો ધારો કે તમે સેલ્ફ પ્રિપેરેશન કરો, ઇટ્સ વેરી ગુડ. અને જો તમને એવું ઈચ્છે કે ના, પ્રોપર વેમાં આપણે જઈએ કે જેથી એક જ પ્લેટફોર્મ પર આપણને બધું મળી જાય, તો ધ યુટીસી પર અર્જુન બેચ છે, બરાબર, કે જેમાં પાર્ટ એ અને પાર્ટ બી, જો તમારે કોર્સ લેવો હોય તો 4,999 રૂપિયા પ્રાઇસ છે, અને ખાલી પાર્ટ બી લેવો છે કે જેમાં ટેકનિકલ, બંધારણ, કરંટ અફેર, ગુજરાતી, અંગ્રેજી કોમ્પ્રિહેન્શન, તો 3,999. હવે અડધા સ્ટુડન્ટ એવું પૂછે કે સર પાર્ટ બી મારે ખાલી ટેકનિકલ જ જોઈએ, તો પાર્ટ બીમાં ટેકનિકલ જ છે, આ બંધારણ એ બધું તો હવે સમજાય એમ જ આપેલું છે, એટલે એવું કોઈ રિક્વેસ્ટ નહીં કરતા. આ બે તમને તમારી સરળતા માટે, સ્ટુડન્ટની રિક્વેસ્ટ માટે આપણે પાર્ટ બી અલગથી કરેલો છે, જે 3,999 છે. હવે આપણો જે કોર્સ છે તે ન્યુલી રેકોર્ડેડ છે. ઓકે? દરેક હમણાં જે એક્ઝામ થાય છે બધી એક્ઝામનો ટાર્ગેટ લઈને આપણે રેકોર્ડ છે. અને વેલિડિટી, કોર્સની વેલિડિટી તમને અપ ટુ એક્ઝામ, જ્યાં સુધી એક્ઝામ કન્ડક્ટ નહીં થાય ત્યાં સુધી તમને કોર્સની વેલિડિટી મળશે. ડેમો લેક્ચર પણ મૂકેલા છે. એમાં મેં ડેમો લેક્ચરમાં એક પાવર સિસ્ટમ મૂકેલું છે, બેઝિક મૂકેલું છે, એટલે જેથી તમને ખ્યાલ આવે કે બેઝિક આપણે કરવું જ જોઈએ, તો તમને ત્યાં ખ્યાલ આવે ને. વોટ ઇઝ કરંટ ત્યારથી ચાલુ કરેલું છે આપણે, એટલે તમે એ પ્રમાણેનું પણ મૂકેલું છે. એક ઇન્સ્યુલેટર એનાલિસિસ પણ મૂકેલું છે કે જેથી તમને આઈડિયા આવે કે આ પ્રકારના ડેમો લેક્ચર છે ને તમારે લેવું જોઈએ કે નહીં. દરેક લેક્ચરની PDF તમે ડાઉનલોડ કરી શકશો કોર્સમાં, બરાબર. દરેક લેક્ચરની PDF તમે ડાઉનલોડ કરી શકશો. વેલિડિટી અપ ટુ એક્ઝામ છે, ન્યુલી રેકોર્ડેડ છે, ડેમો લેક્ચર પર અવેલેબલ છે. ઘણા વિદ્યાર્થીઓ આપણા કોર્સ સાથે જોડાયેલા છે, એમની પાસે રિવ્યુ લો, ઇલેક્ટ્રિકલનો જે કોર્સ છે એના રિવ્યુ લો, અને ત્યાર પછી તમે કોર્સને એનરોલ કરો. બરાબર છે? આની અંદર અમે તમને ટેસ્ટ સિરીઝ પણ આપીશું. જેવી આપણી એક્ઝામ નજીક હશે, સિલેબસ કમ્પ્લીટ થઈ જશે, એટલે તમને ટેસ્ટ સિરીઝ પણ અમે આ જ પ્રાઇઝમાં, જે આપણે 450-500 રૂપિયા લઈએ છીએ, પણ અર્જુન બેચના વિદ્યાર્થીઓ જે એનરોલ કરશે આ કોર્સમાં, એમને ટેસ્ટ સિરીઝ પણ આપણે આપીશું.
અને તૈયારી તમારે હમણાંથી જ સ્ટાર્ટ કરવી પડે કે જેથી ત્યાં આવતા આવતા આપણે તમે એક્ઝામ ક્લિયર થઈ શકે. સમજાય છે વાતમાં? આ વસ્તુ ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે. અને જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો મોબાઈલ નંબર 6354999091 પર તમે મને કોલ કરી શકો, અથવા વેબસાઇટ જે આપણી છે theutc.in ત્યાં તમે વિઝિટ કરો. એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવી પડશે કોર્સ એનરોલ કરવા માટે. સ્કેન કરી શકો, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પ્લે સ્ટોર પરથી ટાઈપ કરીને રજીસ્ટર કરો અને તમે જશો તો અહીંયા રેકોર્ડેડ ક્લાસની અંદર GSSB ફોલ્ડર અને એની અંદર અર્જુન બેચ. નહીં સમજ પડે તો આ નંબર પર કોલ. ઓકે, તો આટલી વસ્તુ હતું. આપણા વિડીયોનું જે મેઇન મોટિવ છે કે મેં તમને કીધું તે પ્રમાણે તૈયારી કઈ રીતના કરવી અને સિલેબસને શાંતિથી પહેલા સમજો. ટોપિક આપી દીધા બધા આટલું જ કરી જવું છે એવું નહીં. 51 પોસ્ટ છે. એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર માર્ગ અને મકાન વિભાગની પોસ્ટ છે. જવાબદારી વાળું કામ છે. ટેલેન્ટેડ પર્સનની રિક્વાયરમેન્ટ છે. સમજાય વાતમાં? પ્રોપર વેમાં તમે પ્રિપેરેશન કરો. પાર્ટ એ ઇઝી છે. પાર્ટ બીમાં જે 30 માર્કનું તે પણ ઇઝી છે, પણ ટેકનિકલ પર ફોકસ કરજો. ઇઝી ક્વેશ્ચન આવે એ આપણું નસીબ, પણ યાદ રાખજો ટફ આવી ગયા તો નહીં આવડે. એનો મતલબ પાવર સિસ્ટમ અને મશીન જે સબ્જેક્ટ છે ને એ હું તમને સજેસ્ટ કરું. બાકીના બધા સબ્જેક્ટ જે મેં તમને કીધા ને આપણે જે કીધા તે સર્કિટ છે, મોટર, પછી ફંડામેન્ટલ પાવર ઇલેક્ટ્રોનિક કંટ્રોલ એપ્લિકેશન, મેઝરમેન્ટ, એનર્જી, પછી નોન કન્વેન્શનલ બિલ્ડિંગ ઇલેક્ટ્રિફિકેશન, એ તમે ચાલશે. પણ પાવર સિસ્ટમ અને મશીન કમ્પ્લીટ કરજો, કારણ કે એવા બીજા બધા ક્વેશ્ચન હશે તમે આ બે સબ્જેક્ટમાંથી તમે પૂછાય તો આવડી જાય. એટલે આ મારું સજેશન છે જો તમે સેલ્ફ પ્રિપેરેશન કરી રહ્યા છે તો. બરાબર છે? એના સિવાય આપણું વોટ્સઅપ કોલ પર તમે ઓપન જ રાખજો, ગ્રુપ જોઈન થઈ જાઓ. કોઈ પણ ક્વેશ્ચન પૂછો, વ્યવસ્થિત ક્વેશ્ચન. એમ જ બધા આડે સર ક્યારે એક્ઝામ આવશે, શું છે, હજુ તો એડવર્ટાઇઝમેન્ટ આવી. બરાબર છે? ફોર્મ ભરવાનું ચાલુ છે. ફોર્મ ભરો પહેલા આપણી પાસે 4-5 મહિના તો કન્ફર્મ છે. તૈયારી કરો વ્યવસ્થિત. વેલિડ ક્વેશ્ચન હશે તો આન્સર મળશે ગ્રુપમાં. બાકી જો ગમે તેમ આન્સર ક્વેશ્ચન કરશો તો રિમૂવ કરી દઈશ. આટલું વસ્તુ જરા ધ્યાન રાખજો. બરાબર છે? એના સિવાય તમે કંઈ પણ ક્વેશ્ચન ક્વેરી હોય, તમે કન્ફ્યુઝ થતા હોય તૈયારીમાં, તો મારો નંબર મેં અહીંયા મૂકેલો છે. હું જ રિસીવ કરીશ અને હું જ તમને આન્સર આપીશ. ઓકે, આઈ હોપ કે તમને વિડીયો ખરેખર ઉપયોગી લાગ્યો હોય. અને જો તમે હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે આપણે આ રીતે દરેક વિડીયો લાવતા રહીશું. અને હવે ટૂંક સમયમાં આપણે MCQ સિરીઝ પણ ચાલુ કરીશું કે જેથી તમને આઈડિયા આવે કે ભાઈ આવા પ્રકારના ક્વેશ્ચન પૂછાઈ શકે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.